અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં ફાયર બ્રિગેડના હંગામી કર્મચારીઓ હડતાળ પર છે। કર્મચારીઓને અન્યાય થતો હોવાનો દાવો થઈ રહ્યો છે। ફાયર બ્રિગેડના ડ્રાઈવર અને ક્લીનરની હડતાળ છે। પગારની પાવતી, વીમો, યુનિફોર્મ ન મળતા નારાજગીનો માહોલ જોવા મળ્યો છે। પગાર સમયસર ન મળતા તેઓના પરિવારોને હાલાકી પડી રહી છે। જૂના કર્મચારીઓને કાયમી ન કરાતા અન્યાય થતો હોવાનો આક્ષેપ છે। પગાર વધારવાની પણ કર્મચારીઓની માંગ છે। વડોદરા શહેરના ફાયર અને ઇમરજન્સી વિભાગના 150 થી વધારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે। પોતાના કામથી અળગા રહી અને પોતાની જે પડતર માંગણીઓ છે તેનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે તમામ લોકો એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। તેઓની માંગણી પૂરી કરવામાં આવે, તેઓની કામગીરી જે છે તેના માટે તેઓનું જે પ્રોત્સાહન છે તે વધારવામાં આવે। કેટલાક કર્મચારીઓ અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા સમયથી આપ ફાયર વિભાગ સાથે સંકળાયેલા છો અને શું મુશ્કેલીઓ પડી રહી છે? મારે મેડમ જોબમાં 2.5 વર્ષ થયા। મારું નામ સતીશ માડી છે। વડીવાડી ફાયર સ્ટેશનમાં જોબ કરું છું। 2.5 વર્ષથી મેં મિનિમમ જોયું છે કે 3-4 મહિને આવો ઇસ્યુ થતો જ હોય છે સેલેરીનો। 15 થી 20 તારીખ, 15 થી 20 તારીખ કોન્ટ્રાક્ટરને અમે કોલ કરીએ છીએ તો અમને મતલબ કે જૂઠું જ બોલ્યા કરે છે અમારી પાસે। એમને એવું લાગે છે કે આ લોકોને અમે કહીશું તો આ લોકો લંબાઈ દેશે, પણ અમે લોકો કહીએ છીએ ને તો અમને લોકોને લંબાઈ દે છે। અમુક લોકોને એવો જવાબ આપે છે કે આ મહિને સેલેરી નથી થવાની। પરિવાર ચલાવવું કેટલું અઘરું બની જાય છે? પરિવાર તો મેડમ હમણાં તમે જોઈ શકો છો કે આ આપણે કપડાં, આપણો જે મોજ શોખ છે આપણે પૂરા નથી કરી શકતા, કે ઘરમાં બી પ્રોબ્લેમ ઇસ્યુ આવે છે, મેડિકલ ઇસ્યુ છે, હેલ્થને લઈને, પછી ગાડીનું મેન્ટેનન્સ છે, જોબ પર જવાનું પેટ્રોલનું છે। કોઈ બી ખર્ચો આસાનીથી નીકળતો નથી અને સેલેરી બી કોઈ પણ ખર્ચો આસાનીથી નીકળતો નથી। શું મુશ્કેલીઓ પડી રહી છે અને આજની આપની માંગણીઓ શું છે? અત્યારે અમારે ઈએમઆઈ ની ડેટ હોય છે 5 તારીખ, બરાબર? અત્યારે 19 તારીખ થઈ છે। અમારા હપ્તા બાઉન્સ થાય છે, પર પેનલ્ટી લગાવવામાં છે, બધી તકલીફો પડે છે। અત્યારે હું રેન્ટ પર રહું છું, ભાડું બી ભરાયું નહીં। શું માગણી કરી રહ્યા છો કે જો તમારી જે માંગણીઓ છે તે પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં શું કરશો તમે લોકો ભેગા થઈને? અમે ઇમરજન્સી મતલબ આ કોલ સિવાય જે ટેન્કર છે, એમ્બ્યુલન્સ છે, એ વસ્તુ અમે એ ગાડી નહીં ચલાવીએ। જે આગના કોલ સિવાય અન્ય કોઈ પણ કામગીરીમાં સાથ નહીં આપે તેવું કહી રહ્યા છે। હજુ પણ એક ફાયર વિભાગના કર્મચારી છે, વાત કરીશું। કાકા, કેટલા સમયથી ફાયર વિભાગ સાથે સંકળાયેલા છો? શું મુશ્કેલીઓ પડી રહી છે? 11 વર્ષથી છે બેન। શું મુશ્કેલી પડે? પગાર વધતો નથી બેન, ને પગાર હજુ બી વધાર્યો નથી। ઘર ને પરિવાર ચલાવવું, સાથે સાથે પગાર સમયસર મળવો, કેટલી મુશ્કેલીઓ થઈ રહી બહુ મુશ્કેલીઓ છે બેન। બીજું શું તમને કહેવાનું આવે તો, આટલી મોંઘવારીમાં નથી થતું કશું। 15,500માં જે રીતે પગાર આપવામાં આવી રહ્યા છે ને તેની વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ છે, તમામ જે કર્મચારીઓ છે તેઓ પોતાની માંગણી વહેલી તકે પૂર્ણ થાય તે પ્રકારની જે આશા છે વ્યક્ત કરી રહ્યા છે। જે પોતાના કામથી અળગા રહી અને તમામ જે કર્મચારીઓ છે તેઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।